માતાજી, જય માખોડિયા. તો સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં. તો ગાઈસ આજે છે ને મારા ભત્રીજાનો બર્થડે છે, એટલે મારા મીતુભાઈનો બર્થડે છે. એટલે જો બનાવવાની રસોઈ બનાવવાનું ચાલુ છે. રસોઈમાં જો અમારી મમ્મી પૂરીનો લોટ બાંધે છે અને સૂકા બટાકા સરસ મજાની પૂરી સાથે બટાકાનું શાક બનાવવાનું છે. એ કટિંગ કરવાનું બાકી છે હજુ. આમ જો એક બાજુ પૂરી તળાઈ ગઈ છે, પણ મહેમાન આવવાના છે એટલે આપણે વધારે પૂરી બનાવવાની છે કે નહીં, એટલે આટલી ન હાલે. એટલે બીજું મારી મમ્મી લોટ બાંધે છે અને આ છે ને આ આટાનું હું કટિંગ કરી નાખું. તો હાલું આ બટાકા કટિંગ કરી નાખું, પછી પાછા મળીએ આપણે. તો ગાઈસ જોઈ શકો છો મમ્મી છે ને પૂરી વીણમાં લઈ ગયા છે જો મસ્તીની. અને જો મારું કામ છે ને પૂરી તળવાનું. જો આટલી જ ના આ 2-3 તો મેં તળી નાખી છે અને હવે છે ને હવે આપણે આ તળવા માંડવાનું છે. જો આ લઈને એકદમ મારી પૂરી તળાઈ હો ભાઈ, મસ્તી. પૂરી તળાઈ ગઈ છે ને જો આ લીલા મરચાં ચટણી હવે મમ્મી ખાંડવાના છે. અને જો આ બટાકા મેં કટિંગ કરી નાખ્યા છે ને જો કડાઈ ગરમ કરવા મૂકી દીધું છે ને. મીઠું ભાઈ આ જો આ ભાઈની બર્થડે છે, ભાઈ બર્થડે છે ને તારી. તો હવે છે ને આપણે હાલો ડેકોરેશન કર્યું ને તમને બતાવી દઉં છું. ડેકોરેશન કંઈ છે નહીં, બતાવી દઉં છું તમને. જોઈ શકો છો આપણે ડેકોરેશન સાદું સિમ્પલ કર્યું છે, પણ કરી નાખ્યું છે સરસ મજાનું. મારા મીતુભાઈનું નામ આમ તો કાંઈ લખ્યું નથી. આપણે સાદું સિમ્પલ બહુ મોડું નથી કરવાનું, સાદું સિમ્પલ આપણે કરી નાખ્યું છે. તો ગાઈસ અમે જમવા બેસી ગયા છે. પહેલાં જમી લેવાનું છે, પછી આપણે કેક કાપવાનું છે. જોઈ શકો છો ઠંડામાં પાણી લીધું છે. જો ખીર બનાવી છે ને બટાકાનું સરસ મજાનું શાક બનાવ્યું છે. અને આપણે છે ને ધાબામાં બેસીને ખાવાનું છે. જોઈ શકો છો ધાબામાં બેસી કે વધારે મહેમાન આવેલા છે એટલે બધા ધાબામાં જ બેસીને ખાવું પડે છે. એટલે પહેલાં જમી લઈએ, પછી આપણે કેક કાપવાનો છે. હેલો ગાઈસ, તો અમે બધાએ જમી લીધું છે હવે. અને જો હવે અમારે છે ને કેક કાપવાની તૈયારી કરવાની છે. તો આપણે જો કેક છે ને મુકાઈ ગયો છે. જોઈ શકો છો કેટલો સુંદર મજાનો મીઠુનો ભાઈ ભાલુભાઈ વાળો કેક લઈ આવ્યા છે. આપણે કેક કટિંગ કરવાનો છે ને બર્થડે બોય પણ આવી ગયો છે. હવે આપણે કટિંગ કરવાનું છે. ટુ યુ હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર મીતાંશ, હેપી બર્થડે ટુ યુ. મિતાંશ આવ્યો કે ને હોઈ ગયો, બહુ મોડું થઈ ગયું. તઈ હું એ બેટા આમ જો એ ઓલો ઓહો મિતે એના દોસ્તારને ખવડાવી દીધો. અરે લે લે ઓલા એક સાફ કરી નાખ. લેજો બેટા કેક ખાધી ભાઈને ખવડાવી દીધું. ડાક કાના મમ્મી પાસે પાછું માંગી લે. લે સોપડીને ખાય છે ઓલો.